શહેર કુંભારવાડા માઢિયા રોડ પર દબાણ હટાવની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જ્યારે કુંભારવાડા માઢિયા રોડની ફરિયાદને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા. દુકાનધારકોને અગાઉ કોઈ નોટિસ દેવામાં આવી ન હોય તેવા દુકાનધારકો દ્વારા આક્ષેપ કરાયા. દુકાનધારકો દ્વારા રોડ પર બેસીને વિરોધ કરાયો, જ્યારે દુકાનધારકો દ્વારા સામાન લેવાનો પણ સમય ન આપતા દુકાનધારકોમાં ભારે રોષ જોવા મળ્યો. દુકાનધારકો અને સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈકના કહેવાથી આ દબાણો કરવામાં આવ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા. અમે જ્યારે દુકાનધારકોનો સંપર્ક કર્યો ત્યારે તે લોકોનું શું કહેવું છે તે સાંભળો. મારું નામ લીલીબેન નરેશભાઈ સોલંકી. કઈ જગ્યા રહો બેન? પૂરવ માઢિયા રોડ બાથાભાઈ ચોક. શું બનાવજો બેન? અહીંયા હું હાજરમાં નહોતી, આવીને તરત કેબિનમાં આખું લઈ ગયા. અંદર સામાન નથી મને કાઢવા દીધો, કઈ બધું એમ. શાનો ધંધો કરો બેન? ચાનો ધંધો કરું છું. હું હાવ નિરાધાર છું, મારે બાળ બચ્ચું નથી, માણાય નથી મારું ઘરનું. તો તમે શું કરો ધંધો અને કેટલા છોકરાને કેવી રીતે ધંધો કરો બેન? છોકરા જ નથી મારે, હું આમાં ચામાં રોડવું છું, ચા વેચું બનાવીને. બરાબર. અત્યારે કોણ લઈ ગયું બેન? હા, ડિમોલેશન વાળા. કોની રજૂઆત થી? કોઈને આ ભાઈની અરજી થી. કોના ભાઈની? આ ડેલા વાળા. શું નામ છે ડેલા વાળા? એ અરજી કરી હતી એટલે ડેમોલેશન આવ્યું? ચિંકીભાઈ. ઓકે, એટલે આ ડેલા વાળા રજૂઆત કરી એટલે ડેમોલેશન આવ્યું? હા, અમરસિંહ રૂપિયા ખાઈ ગયો છે અહીંથી લઈને બધાના નામે. કેટલા રૂપિયા ખાઈ ગયા છે અંદાજે? 6 લાખ. 6 લાખ. આ અમરસિંહભાઈ ની જગ્યા હતી? નહીં, અમરસિંહભાઈ ની જગ્યા નથી. તો શું થયું? ઓકે, તમારું નામ? કાનાભાઈ ધનાભાઈ મકવાણા. કઈ જગ્યા રો શું બનાવજો હતા? કુંભારવાડા માઢિયા રોડ બાદાભાઈનો ચોક. આ રેસિડેન્સી એરિયો છે. અહીંયા ડેલા ન પડે, આ ગેરકાયદેસર છે. હાથ બાર કટાવો, અહીંયા હાથ બાર કટાવો, આ ગેરકાયદેસર ડેલો છે ને અહીંની બાળમાં હાથની બહાર છે આ ડેલો. અને આ માડી છે ને ધંધો કેટલા વર્ષથી કરતા હતા. એ લારી લઈ ગયા, કાંઈ નોટિસ દીધા વગરની. અને માડી નિરાધાર છે. અત્યારે એને કોણ આપશે? ઓકે. અને આ કોઈક પૈસા ખાઈ ગયું છે, આમાં પૈસા બીજા કોઈ ખાઈ ગયું એ વખતે પેલા અમને કીધું હતું કે ભાઈ કાંઈ કાઢવાની નથી દુકાનો, તમે તારે બધા રહેવા દીજો અમરસિંહભાઈ ચુડાસમાએ. અને પછી અંદર શેઠિયારે અંદર મેન શેઠિયારે મિટિંગ કરી, એ આ પ્રસાદભાઈ ને ચિંકીભાઈ ને એની હારે. અને પછી અમને રિપોર્ટ મળ્યા કે ભાઈ કલાક પછી કે આ 6 લાખનો તોડ કરી ગયા. અને પછી આ બધી આ 15-20 દી પછી આ બધી શરૂઆત થઈ છે. એ અમરસિંહભાઈ ચુડાસમા ડેમોલેશન કરવા આવ્યા કે તમને સૂચના આપવામાં આવી? કોઈ સૂચના નહીં, કોઈ જાહેરાત નહીં, કોઈ જાતની લીગલી કામ આ લોકોએ કર્યું નથી. અને એકદમ એ લોકોએ હુમલો જ કર્યો, જે પહેલાના વખતમાં બારવટિયા કરતા એ રીતે હુમલો જ કર્યો છે. અને ગરીબ માણસોના નિહાકાર લેશે આ ખરેખર. તમારું નામ? મારું નામ ગીતપાલસિંહ ચંદ્રસિંહ રાયજાદા. કઈ જગ્યા રહ્યો, કેવી રીતનું ડેમોલેશન કરવામાં આવ્યું, કેવી રીતે કરવાનું હોય? કુંભારવાડા માઢિયા રોડ બાથા સર્કલ થી બાથાભાઈ ના ચોક લગી કોઈને નોટિસ કે કાંઈ કીધેલું નથી. એમ નામ જ બધું લઈ ગયા છે. કોકને ટાઈમ તો દેવો જોઈએ ને. અહીંયા બધા ગરીબ માણસો છે અને રોજી રોટી રોજની કમાઈ છે. કેટલી સમયનો ટાઈમ દેવામાં આવ્યો? 15 મિનિટે નહીં. અત્યારે 2 જ મિનિટમાં કે લઈ લ્યો. અને નકર અમે બધું એમને ભરી જ લીધું છે. અંદાજે કેટલી દુકાનનો સામાન પડ્યો? અત્યારે અંદાજે જોવા ફરીજ ભરીજ બધું થોડુંક તૂટી નુકસાન થયું છે 50,000 નું. અને કઈ નોટિસ બોટિસ આપી નથી, કોઈ વસ્તુ કીધી નથી. તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો તમે? તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો તમે? ક્યાં રજૂઆત કરો? રાજકારણમાં છું, ભાજપના નાગરિક છું, મારે કોઈ રાજકારણ કરવું નથી અને હું કઈ કોઈ કાર્યવાહી કરવાના નથી. પણ આ ખોટું એ થઈ કેવું પડે, બરાબર ને? એ લોકો બેનો સમજી લે નહીં. એમાં કુંદનભાઈ મીડિયા વાળાની દુકાન છે. કુંદનભાઈ ને ખબર છે, કુંદનભાઈ ને કીધેલું છે. પણ તમે 2 જણાની વચ્ચે આ બીજા ગરીબ માણસો ને કેમ પતા ઠોકો એમ? તમે 2 સમજી લો એમ. જાહિદ સૈયદ, રિપોર્ટર 24 ન્યૂઝ, ભાવનગર.